નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે એક એવા મહત્વપૂર્ણ વિષય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને લઈને સમગ્ર દેશના કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। તો મિત્રો, હાલમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે 8મા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શનમાં મોટો વધારો થઈ શકે છે। ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટરને લઈને કર્મચારી સંગઠનોએ સરકાર સમક્ષ મહત્વપૂર્ણ માંગ રજૂ કરી છે। જો આ માંગ સ્વીકારવામાં આવે છે તો લઘુત્તમ મૂળ પગાર અને લઘુત્તમ પેન્શનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। મિત્રો, આજે આપણે જાણીશું કે 7મા પગાર પંચમાં શું વ્યવસ્થા હતી, 8મા પગાર પંચ માટે શું માંગ કરવામાં આવી છે, ફિટમેન્ટ ફેક્ટર શું હોય છે, કર્મચારીઓની અન્ય માંગો શું છે અને સરકારનો અંતિમ નિર્ણય શું હોઈ શકે, તેમજ આ સમગ્ર પ્રક્રિયાથી પેન્શનરોને શું ફાયદો મળી શકે, આ તમામ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવીશું। તેથી આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। તો મિત્રો, સૌથી પહેલાં 7મા પગાર પંચ વિશે વાત કરીએ તો 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કરવામાં આવ્યો હતો। તેના આધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર 18,000 રૂપિયા નક્કી થયો હતો, જ્યારે મહત્તમ મૂળ પગાર 2,50,000 રૂપિયા સુધી રાખવામાં આવ્યો હતો। આ ફિટમેન્ટ ફેક્ટરના આધારે જ કર્મચારીઓના નવા પગાર પંચ પગાર નક્કી કરવામાં આવ્યા હતા અને પેન્શનની ગણતરીમાં પણ તેનો મહત્વપૂર્ણ ઉપયોગ થયો હતો। હવે મિત્રો, વાત કરીએ 8મા પગાર પંચ માટે કરવામાં આવેલી માંગ વિશે। તો હાલમાં નેશનલ કાઉન્સિલ JCMના સ્ટાફ સાઇડ દ્વારા સરકારને એક આવેદન આપવામાં આવ્યું છે। આ આવેદનમાં 3.83 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાની માંગ કરવામાં આવી છે। જો આ માંગ સ્વીકારવામાં આવે તો હાલના પગાર અને પેન્શનમાં મોટો વધારો જોવા મળી શકે છે। મિત્રો, હવે સૌથી મહત્વનો પ્રશ્ન છે કે આ ફિટમેન્ટ ફેક્ટર એટલે શું? તો સરળ ભાષામાં સમજીએ તો ફિટમેન્ટ ફેક્ટર એવો ગુણાંક છે જેના આધારે હાલના મૂળ પગારને ગુણાકાર કરીને નવો મૂળ પગાર નક્કી કરવામાં આવે છે। એટલે કે જેનો ફિટમેન્ટ ફેક્ટર વધુ હશે એટલો નવો પગાર પણ વધુ બની શકે છે। 7મા પગાર પંચમાં આ ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો, જ્યારે હાલમાં કર્મચારી સંગઠન દ્વારા તેને વધારીને 3.83 કરવાની માંગ કરવામાં આવી છે। જો આ જ ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારવામાં આવે તો વધીને જો આ જ રીતે હાલમાં જે લઘુત્તમ પેન્શન, મિત્રો 7મા પગાર પંચમાં આ ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો, જ્યારે હાલમાં કર્મચારી સંગઠન દ્વારા તેને વધારીને 3.83 કરવાની માંગ કરવામાં આવી છે। જો આ જ ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારવામાં આવે તો હાલનો 18,000 રૂપિયાનો લઘુત્તમ મૂળ પગાર લગભગ 68,940 રૂપિયા સુધી પહોંચી શકે છે। આ જ રીતે હાલમાં જે લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયા છે તે પણ લગભગ 34,470 રૂપિયા સુધી વધી શકે છે। એટલે કે પગાર અને પેન્શન બંનેમાં ખૂબ મોટો વધારો જોવા મળી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। પરંતુ મિત્રો, અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત સમજવી જરૂરી છે કે હાલમાં જે 3.83 ફિટમેન્ટ ફેક્ટરની ચર્ચા થઈ રહી છે તે સરકારનો નિર્ણય નથી। આ માત્ર કર્મચારી સંગઠનો દ્વારા કરવામાં આવેલી માંગ છે। અંતિમ નિર્ણય સંપૂર્ણપણે સરકારના હાથમાં રહેશે। મિત્રો, હવે વાત કરીએ કે શું ખરેખર લગભગ 283 એટલે કે 2.83% જેટલો વધારો મળશે? તો મિત્રો, હાલમાં વિવિધ સ્તરે આ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ અગાઉના પગાર પંચોના અનુભવને જોતા નિષ્ણાંતોનું માનવું છે કે સરકાર સામાન્ય રીતે કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી માંગ કરતાં ઓછો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે। નિષ્ણાંતોના અંદાજ પ્રમાણે સરકાર 1.8થી લઈને 2.86 વચ્ચેનો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરી શકે છે। જો આવું થાય તો વાસ્તવિક પગાર વધારો અંદાજે 13%થી 35% વચ્ચે રહી શકે છે। એટલે હાલમાં જે 3.83 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરવામાં આવી છે તેને સરકાર સ્વીકારશે કે નહીં તે અંગે હજી સુધી કોઈ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી। મિત્રો, હવે કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી અન્ય મહત્વપૂર્ણ માંગો વિશે પણ જાણીએ તો સૌથી મહત્વપૂર્ણ માંગ એ છે કે જૂની પેન્શન યોજના એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ ફરીથી શરૂ કરવામાં આવે। બીજી માંગ મુજબ હાલના પગારના લેવલ ઘટાડીને માત્ર 7 લેવલ રાખવામાં આવે। ત્રીજી માંગ મુજબ હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRA ને 30% સુધી કરવામાં આવે। ચોથી માંગ મુજબ
હાલનું વાર્ષિક ઇન્ક્રીમેન્ટ 3%થી વધારીને 6% કરવામાં આવે અને પાંચમી મહત્વપૂર્ણ માંગ મુજબ 30 વર્ષની સેવા દરમિયાન ઓછામાં ઓછા 5 પ્રમોશનની વ્યવસ્થા કરવામાં આવે। મિત્રો, આ તમામ માંગો હાલમાં સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે, પરંતુ આ અંગે સરકારનો અંતિમ નિર્ણય હજુ આવ્યો નથી। હવે મિત્રો, 8મા પગાર પંચની પ્રક્રિયા વિશે પણ થોડું જાણી લઈએ। તો 8મા પગાર પંચની જાહેરાત જાન્યુઆરી 2025 દરમિયાન કરવામાં આવી હતી। ત્યારબાદ તેની અધિકૃત રચના 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી। આ પંચને પોતાનો સંપૂર્ણ અહેવાલ તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે અને એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અસરકારક માનવામાં આવી શકે, જો કે તેનો વાસ્તવિક અમલ થવામાં થોડો સમય લાગી શકે છે। અંદાજ મુજબ વધારેલો પગાર અને પેન્શનનો લાભ કર્મચારીઓને 2027ના અંત સુધીમાં અથવા 2028ની શરૂઆતમાં મળવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। હવે મિત્રો, 7મા અને 8મા પગાર પંચની તુલના કરીએ તો 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો, જેના આધારે લઘુત્તમ મૂળ પગાર 18,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો, જ્યારે હાલમાં 8મા પગાર પંચ માટે 3.83 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરવામાં આવી રહી છે, જેના આધારે લઘુત્તમ મૂળ પગાર લગભગ 68,940 રૂપિયા સુધી પહોંચી શકે છે। પરંતુ નિષ્ણાંતોના અંદાજ મુજબ જો સરકાર લગભગ 2.86 આસપાસનો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે તો લઘુત્તમ મૂળ પગાર અંદાજે 51,480 રૂપિયા સુધી બની શકે છે। હવે મિત્રો, સૌથી મહત્વનો પ્રશ્ન પેન્શનરો માટે છે કે શું 8મા પગાર પંચનો લાભ પેન્શનરોને પણ મળશે? તો મિત્રો, તેનો જવાબ છે હા। 8મા પગાર પંચની ભલામણો કેન્દ્ર સરકારના કર્મચારીઓની સાથે સાથે પેન્શન ધારકોને પણ લાગુ પડશે। જે ફિટમેન્ટ ફેક્ટરને આધારે કર્મચારીઓના પગારમાં ફેરફાર કરવામાં આવશે, તે જ આધારે પેન્શનમાં પણ વધારો થઈ શકે છે। સાથે સાથે જો ભલામણોની અસર 1 જાન્યુઆરી 2026થી માન્ય રાખવામાં આવે તો ત્યારથી બાકી રહેતી રકમ એટલે કે એરિયર્સ મળવાની શક્યતા પણ ઊભી થઈ શકે છે। મિત્રો, અંતમાં ફરી એકવાર સ્પષ્ટ કરી દઈએ કે હાલમાં 3.83 ફિટમેન્ટ ફેક્ટર, 68,940 રૂપિયાનો લઘુત્તમ મૂળ પગાર અને 34,470 રૂપિયાનું લઘુત્તમ પેન્શન જેવી બાબતો કર્મચારી સંગઠનોની માંગના આધારે ચર્ચામાં છે। સરકાર દ્વારા હજી સુધી આ અંગે કોઈ અંતિમ મંજૂરી જાહેર કરવામાં આવી નથી, તેથી સરકારનો સત્તાવાર નિર્ણય આવ્યા પછી જ ચોક્કસ આંકડા સ્પષ્ટ થશે। આશા રાખીએ કે સરકાર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે કર્મચારીઓ અને પેન્શનરો બંનેના હિતમાં રહેશે। જો તમને આજની આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા અન્ય પેન્શનર મિત્રો સાથે જરૂરથી શેર કરો અને જો તમે હજી સુધી આપણી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી પેન્શન, સરકારી કર્મચારીઓ અને નવા નિયમોની દરેક મહત્વપૂર્ણ માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે। ધન્યવાદ। જય હિન્દ, વંદે માતરમ।